જ્યાં લોકો પોતાના સ્વાર્થ માટે જીવે છે ત્યાં બનાસકાંઠાના ધાનેરામાં એક ખેડૂતે ગૌ સેવાની એવી મિસાલ કાયમ કરી છે જે સાંભળીને તમારી આંખોમાં હર્ષના આંસુ આવી જશે। ધાનેરાના ખેડૂત પ્રકાશભાઈ તરકે પોતાના ખેતરમાં રાત દિવસ એક કરીને 5 વીઘા જમીનમાં લીલાછમ બાજરીનો પાક તૈયાર કર્યો હતો। પાક પર સુંદર ડુંડા પણ આવી ગયા હતા, પરંતુ જ્યારે એમણે બજારમાં રખડતી અને ભૂખી ગાયોની દયનીય સ્થિતિ જોઈ ત્યારે એમનું દિલ દ્રવી ઉઠ્યું। પૈસા કમાવવાને બદલે પ્રકાશભાઈએ માનવતાનો માર્ગ પસંદ કર્યો। એમણે પોતાના કાળજાના કટકા સમાન મહામૂલો પાક ગાય માતા માટે ખુલ્લો મૂકી દીધો। આજે રખડતી ગાયો આ ખેતરમાં પેટ ભરીને નિરાંતે ચરી રહી છે। આમ કરવા બાબતે શું કહી રહ્યા છે પ્રકાશભાઈ એ પણ સાંભળીએ। અમે બાપ દાદાનું, મારા દાદા ગુજરા બાપુ એ સમયમાં પોતે પણ ઘરે કોઈ ત્યારે ફેરી આવતા તો આપણે જૂના જમાનામાં આવતી પાવલી, એ પાવલી પણ દાણા આપતા ને કોઈને નિશાસો છોડીને પાછા ન મૂકતા। એ જ અમે જોઈ વિચારી અને એમના લક્ષણો અનુસરી આજના સમયમાં આપણા જોડે પરમાત્મા આપ્યું છે। તો અમે પણ, મારા 5 વીઘાનું ખેતર છે, બાજરી પાક ઉપર છે, પણ મને એક તમન્ના થઈ કે દેશી ગાયો માટે આપણે આપીએ। અને આજના જમાનામાં દેશી ગાયો ખૂબ, એમના ગૌચરો પણ ભગાઈ ગયા અને ગૌચરોના અભાવના કારણે મને વિચાર આવી અને મેં ગાયો માટે અર્પણ કર્યું છે કે આ પાક આપણે ગાયોને ચરાવવો છે। તો ડોડા સમાને 5 વીઘા જમીનમાં મેં ગાયોને આપી દીધું છે। કહેવાય છે ને કે ગાયના શરીરમાં આખું બ્રહ્માંડ સમાયેલું હોય છે। પ્રકાશભાઈના આ અનોખા પ્રેમના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો આ ગૌ ભક્તને દિલથી બિરદાવી રહ્યા છે। ત્યારે આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।